જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વયા છે વાડીએ. ઉછન પપ્પા જો આટા મારે છે અને અત્યારમાં છે ને બધી શાકભાજી આપણે છે ને એક નંબર છે, પણ એવું છે ફેમિલી કે અત્યારમાં આપણે આજ ઉતારવાનું નથી. આજે તો છે ને ભીમી ગ્યારેસ છે, તો અત્યારમાં તમને છે ને આપણે શાકભાજીનો નજારો હું વાડીએ આવ્યા તો બતાવી દઈએ અને પછી ભીમી ગ્યારેસ કરવી જોઈએ કાજ. તો રીંગણી ને બીંગણી આપણે છે ને ફેમિલી એક નંબર છે, બધું કાંઈ ઘટે નહીં એવું. પણ અહીંયા કાંઈ ધ્યાન રહે નહીં ફેમિલી. અને હમણાં પાછા છે ને સોર આવવા માંડ્યા કા ફેમિલી છે ને સોર આવવા માંડ્યા છે. અમે જો અહીંયા રેડી વાડી. તો ઉછન પપ્પા જો કે છે શું છે બોલો. ફેમિલી અહીંયા અમે કાલે નહોતા આવ્યા એટલે અહીંયા છે ને એવા સોર છે કે નહીં, એટલે અમારી વાડીમાં બાર દૂધ્યા હતા ને યાર તોડી લીધા. અરે અહીં ન હોય એટલે ફાટ ભરીને જ વૈયા જાય ફેમિલી. થેલી ફાટ હું આખી થેલી જ ભરીને વૈયા જાય. અને જો અમારા એટલા ઘરના હોય ને અમને એક બટકું ન અડીએ. અમે એક હગા ભાઈ નું હોય કે હોય ને હેઠામ પીડ્યું હોય તો અમારા ઘરના કોઈ અડે જ નહીં. પણ એમાં છે ને ભાઈ આમાં ઘરના તો આપણે શું છે કે ઘરના ને બધાને શાકભાજી આપણે ઘરના ને દેવાની જ હોય રોજ ને રોજ. અને ઘરના ને આપણે કોઈને આદત નહીં. ફેમિલી કોઈ વાંધો નહીં, લેવા વાળા ભલે ખાઈ જાય, પણ હું તો એમ કહું એને ભગવાન પૂછીને લેતા હોય ને તો વાંધો ન આવે ફેમિલી. પણ પૂછ આવીને છે ને આ ઠેલિયું ભરી ભરીને વયા જાય પાછળથી. અને શાકભાજીમાં એવું છે કે શાકભાજીમાં જો સોર પડે ને પછી શાકભાજી ને ખબર પડી જાય પૂછીને તો આપણે તો વાંધો ન આવે. લાટ દઈએ હમું તો આપણે લઈને એની કરતા વધારે દઈએ. અને આપણી વાડીમાં છે ને જ્યાં જ્યાં શાકભાજી છે કે જ્યાં જ્યાં ગમે એ વસ્તુ હોય ને આપણને ખબર જ હોય કે અહીંયા એટલી વસ્તુ છે એટલે એટલી જ હોવી જોઈએ. અને પેલા દાવડામાં છે ને ઉછન પપ્પા કાલે નથી ઉતારી આપણે શાકભાજી ને આજે નથી ઉતારવાની. તોડી દૂધી એને બદલે હા દૂધી ને હરેલી એમને આમ કરીને ફૂટી નાખેલી દૂધી. આપણને ખબર જ હોય કે ત્યાં ત્યાં આપણે શાકભાજીમાં દૂધી છે, ત્યાં ત્યાં રવિયા છે, બધી ખબર હોય ટોટલ. શું છે કે આપણે સોડે આટો મારવાનો હોય રોજ ને રોજ. આપણી વાડીમાં આટો મારી બે રીંગણા તોડેલા હોય ને તો આપણને રોજ આપણે ઉતારતા હોય ને તો આપણને ખબર પડી જાય કે ફેમિલી તો આજ આમાં એટલા રીંગણા તોડેલા છે તે કોકે એટલે હોય તે તોડેલા. જો ઓલે પડેલી દૂધી લાગટ હેઠે હતી નાલી બાર બારલી બધી ખૂટી લીધી આમ કરીને. કોઈ વાંધો નહીં, ખાવા વાળા ખાઈ જાય, પણ હું તો એમ કહું ભગવાન નહીં છોડે. એટલે સોરીને લઈ જાય ને એ આપણને નફરત થાય. અને થોડું ઘણું ન લઈ જાય એટલે એ લાટ બધું લઈ જાય ફેમિલી. શું છે કે આમ પાછળથી વાહો વાટીને લઈ લે. હવે હમણાં તો આવતા નહીં, પણ પાછા સોર શરૂ થઈ ગયા છે. કોઈ વાંધો નહીં, હવે સોરને પકડી લઈએ ને તો એ સોર માને એમ નથી. આપણને તો ખબર જ હોય સોર કોણ છે એમ. આપણને તો ખબર જ છે ફેમિલી, પણ આપણને તો ખબર જ છે ફેમિલી કોણ તોડી જાય કોણ નહીં, પણ આપણે એનું નામ દેતા નથી. અમને તો ખબર જ છે જે લઈ જાય. હા, અને અમે એક બે વાર એને ભાળીએ ગયેલા છીએ. તો આપણે પકડી લીધેલા છે સાહની સોરને કે શાકભાજી તોડતા ભાળી ગયેલા છીએ આપણે. અનેક વાર આપણે એને ભાળી ગયા, પણ આપણે ફેમિલી એનું નામ નથી દેવું. પણ હું તો એને એમ કહું સાબિતી કોઈ દિવસ નહીં છોડે એને. સાબિતી આખું તગારું ભર્યું હોય એને ઘેર શાકભાજી એને બધું થતું જ હોય ફેમિલી, પણ ચોરવાના એવા હોય ને એનું હોય જ તે. તો શાકભાજીનું આખું તગારું ભર્યું હોય. પછી આપણે જમરૂખડી એટલી હતી ને તો જમરૂખના તગારા ભર્યા હોય એને ઘેરે આપણે જઈએ. આપણે કે વાડીમાંથી ખંખેરી ગયેલા હોય, પણ આપણે કોઈ દિવસ એમ નથી કીધું કે તમે ન તોડતા. પણ એને મનથી ને જ એમ ન થાય. અને આપણે કોઈની વાડીમાંથી છે ને આપણે તરકલું નહીં હલાવવાનું. હનાને ઢગલો પીડો હોય ને તોય તે વટી જઈએ આપણે. અને હાલો ફેમિલી, હવે તમને છે ને આપણે શાકભાજીનો નજારો બતાવી દઉં મસ્ત મજાનો. કેટલા રવિયા છે, કેટલી દૂધી છે. તો હાલો હવે એવી ચિંતા કરશું તો એમને બળતરા જ કર્યા કરશું. તો આપણે જવું છે પછી ઘરે.
તો ફેમિલી આવી રીતનું છે આપણી શાકભાજી વાડીએ. આ વાડીએ ને બીજી વાડીએ છે ને એ નોખું છે. ઘર પાસે વાડી છે ત્યાં અલગ છે બીજું શાકભાજી. અને તમે ફેમિલી વિચાર કરો કે તમે આખો દિવસ મહેનત કરતા હો કાળા તડકાના, અને એ મહેનત કરો એટલી કરો પણ તમારી વાડીમાંથી કોઈક લઈ જાય તો ફેમિલી આપણને કેવું થાય. અને અત્યારે ભાવ કેટલો છે. અત્યારે રવિયા છે ને હરાજીમાં મેકીને તો 50 રૂપિયાના રવિયા 50ના કિલો જાય છે. અને દૂધી છે ને 30 રૂપિયા તો દૂધીના થઈ ગયા છે કિલાના કા. અને હવે થોડા દિવસમાં છે ને એનાય તે 50 રૂપિયા થવાની શક્યતા છે ફેમિલી. શાકભાજી આપણે બધા ખાતા હોઈએ એટલે આપણને ખબર જ હોય, હરાજીમાં લેવા જતા હોઈએ કે માર્કેટમાં. હા, કઢી ખાઈ લે. અમે કઢી કરીએ હો પાછા, તમે એમ ન કહેતા. અમે કઢી કરીને ખાઈએ, અમે કઢી તો મજા આવે. તો ફેમિલી છે ને આપણી વાડીમાંથી કોઈક લઈ જાય ને તો આપણને દુઃખ બહુ થાય આપણે આત્માને, કે આપણે એને ખાવું હોય ને તો આપણે હોય ત્યારે માગીને કેમ નથી લઈ જતા. એમ પાછળથી વાહો વાટીને લઈ જાય ને તો દુઃખ થાય આપણને. અને આપણે એક નાના છોકરાને એક રીંગણું તોડી નાખ્યું હોય ને તોય આપણને એને એક મારવા મળીએ. આપણે મારવા તો શું મળીએ, પણ નાના છોકરાએ કાંક ફૂલડા કેમ તોડ્યું હોય હાલતા હાલતા ઉત્સવે કે હાલ્યો હોય વધારે તો આપણે એમ કહીએ ધીમો હાલ. એમાં જો એ બધી નુકસાન કેટલું થાય બેટા. અને હા, આપણી વાડીમાંથી સારું સારું વીણીને વયા જાય ફેમિલી. આપણે ખાવું હોય તો આપણે હારા સોડવેથી સારી શાકભાજી લેવા જઈએ તો આપણને એમ થાય કે આ નથી લઈ જાવી, હરાજીમાં આનો સારો ભાવ આવશે. અને કોક છે ને એને મનને આંખને ગમે એવું લઈને વયા જાય કા. અને એ વ્યક્તિ એવું છે જ તે ફેમિલી. આપણું નહીં પણ આજુબાજુમાં કોઈનું કાંઈ નથી રહેવા દેતું એ વ્યક્તિ કા. અને હમણાં હક હતું પણ પાછું આવી ગયું છે તો કોઈ વાંધો નહીં ફેમિલી. અને લે એને ભગવાન ઝાઝું આપે, બીજું શું કા. આપણે તો કોઈની વાડીમાં લેવા જવું નથી. આપણે તો ભગવાનની દયાથી જો આપણી વાડીમાં હોય ને એ જ તે ખાવું પીવું ને જલસા. તો હાલો ફેમિલી એવું છે. જો આવા રવિયા હોય હમું મોઢું દેખાય એવા આપણે તો 5 લીધા છે આપણે ઓળો બનાવવા. તો આવા રવિયા છે ને એને ગમે ને એવા તોડીને વયા જાય. આખી આપણે છે ને 1.5 વીઘાની રીંગણી છે, એ તમને ખબર જ હશે, રોજ ઉતારીએ એટલે. તો એને આંખને ગમે ને એવા રવિયા તોડી લે. અને પાસે એ વ્યક્તિ એક જ છે પણ આજુબાજુમાં ગામમાં હંધાઈને ધરવા હાટું લઈ જાય, હારી થવા હાટું કા. તો જવો મસ્ત મજાના રવિયા તો આપણે આવા છે. તો એને એમ થાય કે હું અહીંથી બધું લઈ જાઉં અને આજુબાજુમાં બધાને દઉં તો સારી લાગુ ને. એમ મને સારું પીન માણે કે ફલાણા બેન તો જો અમને શાકભાજીનો કેટલો ભાવ છે તો કેટલી એની વાડીએથી શાકભાજી લાવે. માણસોને એ ન ખબર હોય કે એની વાડીમાં કાંઈ નથી અને બીજાની વાડીમાંથી લઈ લઈને ખવડાવે હંધાઈને કા. તો કોઈ વાંધો નહીં ફેમિલી. અને જેને લક્ષણ હોય ને એ તમે ગમે એમ કરો ને તોય જાય નહીં. અને નથી કહેતા કે વાંદરો ગઢો થાય પણ ગુલાટ ન ભૂલે. એને હવના લક્ષણ હોય એ જાય નહીં ફેમિલી આખી જિંદગી કા. તો એને એવા લક્ષણ છે ફેમિલી. અને આપણે તો અહીંયા રૂએ પહોંચાણ થાય નહીં. અને જો અહીંયા ઝટકા મૂકીને તો એ વ્યક્તિ એવું છે ને તો એ ઝટકા નહીં હારે નહીં કા. તો હાલો ફેમિલી, આ આપણે બધું છે ને રામ ભરોસે મૂકીને જવાનું હોય. ભગવાનના ભરોસે તો ભગવાને છે ને એટલું એના ભાગમાં લખ્યું હોય કે આ એટલી વસ્તુ છે ને તમારું વયું જાહે અને બીજાને દેવું પડશે એટલું. પણ એમ જરે નહીં એને કા. તો હાલો ફેમિલી, હવે મારે ઘરે છે ને રીંગણી પારવાની છે એટલે વયા જઈએ. આજ ભીમી ક્યારેસની રજા રાખી કા. હાલો ત્યારે એવું છે. અને ગામમાં હરાજી તો શરૂ જ હોય આજે.